હાલ ચાલી રહેલા કમળાના રોગ વિશે જિલ્લા આરોગ્ય અધિકારીએ લોકોને સૂચન કરેલ। હાલ ચાલી રહેલા કમળાના ભયજનક રોગને લીધે લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો છે। કમળાના રોગથી ઘણા લોકો હાલ હોસ્પિટલોમાં સારવાર તળે છે, જેથી ભુજના ડોક્ટર ડી.કે. ડાભી જિલ્લા આરોગ્ય અધિકારીએ આ કમળાના રોગથી બચવા માટેના ઉપાયો જણાવ્યા, તેમજ થયેલ રોગોમાં કેવી રીતે ઉપચાર કરવો તે પણ જણાવ્યું હતું। રેકોર્ડેડ એવિડન્સ જે અમારી પાસે રિપોર્ટ આવે છે એ પ્રમાણે અત્યાર સુધીમાં 68 કેસો નોંધાયેલા છે। અમે જે કંઈ લેબોરેટરીમાં કે એવું હોય એનો ટેસ્ટ થયો અને અમને મળે માહિતી એનું નામ બાય નેમ તો નહોતી અને કમળો છે એ પાણીજન્ય રોગ છે। દૂષિત પાણી હોય તો કમળો થાય। કમળો એ હેપેટાઇટિસ ઈ નામના જે વાયરસ એના હિસાબે થાય છે અને આ મોટાભાગે દૂષિત પાણીના હિસાબે થાય છે। એટલે આનો બેઝિક વસ્તુ જે છે એ પાણીનો સપ્લાય જે છે એ પાણીનો સપ્લાય ઉપર આ ડિપેન્ડન્ટ છે। હવે અમારે ગામડામાં ગ્રામ પંચાયત દ્વારા પાણી અને પાણી પુરવઠા યોજના દ્વારા પાણીનો સપ્લાય થાય છે। નગરપાલિકા નગરપાલિકા વિસ્તારમાં નગરપાલિકા તરફથી પાણીનું મેનેજમેન્ટ થાય છે। આઈડિયલી પાણી જે છે એને ક્લોરીન દ્વારા ટ્રીટ કરી અને આપવામાં આવે તો એના બધા જે બેક્ટેરિયા છે એ મરી જાય તો રોગચાળાનું પ્રમાણ એકદમ નહીવત અથવા નીલ થઈ જાય। બીજી વસ્તુ એ છે કે પાણી જે જાય છે એ પાણીના એટ સોર્સ એટલે જ્યાંથી જાય છે ત્યાં ઓકે હોય, પરંતુ કોઈના ઘેર પહોંચે તો એ પાણી દૂષિત હોય તો એમાં વચ્ચે લીકેજ આવે છે। એટલે કોઈ પણ પાઇપલાઇન લીકેજ હોય તો એનું પાણી બધું પાઇપમાંથી બહાર આવે અને જે જમીનની ગંદકી હોય એ પાછી એમાં પાણીમાં મિક્સ થઈ જાય। જે વિસ્તારમાં પાણી જાય ત્યાં આવો રોગચાળો થાય। લીકેજ તો કોઈ પણ જગ્યાએ હોય તો 24 કલાકમાં એનું રિપેરિંગ થઈ જ જવું જોઈએ, એમાં બહુ ડીલે ન કરી જાય। આ બાબતમાં અમારા મેડિકલ ઓફિસર, અમારા વર્કર, અમારા તાલુકા ઓફિસ મારફતે જ્યારે ગામમાં સર્વેલન્સ થાય છે ત્યારે તો ધ્યાનમાં આવે તો સરપંચશ્રીને તલાટીશ્રીને લેખિતમાં જાણ કરી કે તાત્કાલિક આ કરવું। નગરપાલિકા વિસ્તાર હોય તો અર્બન હેલ્થ દ્વારા નગરપાલિકાના ચીફ ઓફિસર અને એમને પણ અમે લેખિતમાં આપીએ છીએ। જે સર્વેલન્સ તંત્ર છે એ ગ્રામ્ય વિસ્તારમાં અમારા એમપીડબલ્યુ છે એ ગામોની મુલાકાત લે, એના ક્લોરીન ટેસ્ટ કરે છે અને નિયમિત રિપોર્ટિંગ અમને મળે છે, કેટલા ક્લોરીન ટેસ્ટ કર્યા, કેટલા પોઝિટિવ, કેટલા નેગેટિવ, એ પોતે સ્થળ પર ક્લોરીન ટેસ્ટ કરી શકે। એટલે આ રીતે અમે અહીંયા જિલ્લા લેવલે જે રિપોર્ટ આવે એના આધારે પણ અમને ખ્યાલ આવે છે કયા કયા વિસ્તારોમાં ક્લોરિનેશન જે થાય છે અથવા નથી થતું એના હિસાબે ટેસ્ટ નેગેટિવ આવે અને એવા સંજોગોમાં અહીંથી પણ જે તે વિસ્તારના BHO મારફતે આપણે લેખિતમાં આપીએ છીએ આવી રીતનું છે, તમે ક્લોરિનેશનનું ફેસિલિટી ડેવલપ કરો। એના સિવાય જો કદાચ કંઈ થાય તો અમે તાત્કાલિક અમારા ડૉક્ટરની કર્મચારીની ટીમ મોકલી અને ત્યાં ઘેર સર્વેલન્સ કરાવી એના જે માટલા છે એમાં ક્લોરીનની ગોળીઓ નાખી અને લીકેજ હોય તો તાત્કાલિક ત્યાં ગ્રામ પંચાયત સાથે સંપર્ક કરીને રિપેર કરાવી।